ઊંઝા એપીએમસીની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે। ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં ખેડૂત પેનલમાં દિનેશ પટેલની જીત થઈ છે। પૂર્વ ચેરમેન દિનેશ પટેલનો દબદબો યથાવત જોવા મળી રહ્યો છે। ભાજપના ધારાસભ્ય કિરીટ પટેલ જૂથના સુપડા સાફ થયા છે। 5 મેન્ડેટવાળા અને 5 મેન્ડેટ વગરના ઉમેદવારો જીતી ચૂક્યા છે। ઊંઝા એપીએમસીમાં ભાજપના 10માંથી 5 ઉમેદવારોની કરામી હાર થઈ છે। ઊંઝા એપીએમસીની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે। એપીએમસીની ચૂંટણીમાં ખેડૂત પેનલમાં દિનેશ પટેલની જીત થઈ છે। 5 મેન્ડેટવાળા અને 5 મેન્ડેટ વગરના ઉમેદવારો જીતી ચૂક્યા છે। ત્યારે ભાજપના ધારાસભ્ય કિરીટ પટેલ અને જૂથના સુપડા સાફ થયા છે। ઊંઝા એપીએમસીમાં ભાજપના 10માંથી 5 ઉમેદવારોની હાર થઈ છે। ખેડૂતો વિભાગની મતગણતરીના અંતે ભાજપે મેન્ડેટ આપેલા 10માંથી 5 ઉમેદવારોની કારમી હાર થઈ છે। વિજય થયો છે અને શહેરવાળા હારી ગયા છે, ગામડાવાળા જીતી ગયા છે। આટલા ઘણા વર્ષોથી શહેરવાળા ગામડાઓનું શોષણ કરતા હતા તે ખેડૂતો હવે 2024ની સાલમાં જાગ્યા છે અને દિનેશભાઈના આગલા પદ હતો વ્યવહાર ચોખ્ખો હતો, કોઈ ભ્રષ્ટાચાર નતો। એટલે આ વખતે દિનેશભાઈ પટેલની પેનલ આખી જંગી બહુમતી જીતી છે અને જે લોકો ભ્રષ્ટાચાર કરતા હતા એમને ઘર ભેગા કર્યા છે। આપણા એપીએમસી સમગ્ર વિશ્વની અંદર એશિયા ખંડની અંદર પ્રથમ રોડ માર્કેટ હોવાથી અને આપણા ઊંઝા એપીએમસી સાથે અનેક ગુજરાતના ખેડૂતો જોડાયેલા હોવાથી અને ખેડૂતોને વાચા આપવા માટે અમે અપક્ષો ભાજપ પક્ષના જ વ્યક્તિઓ છીએ, ભાજપ પક્ષના સભ્યો છીએ અને પક્ષની નીતિનો વરેલા છીએ। પરંતુ ખેડૂતોને જે હમદર્દી અને ખેડૂતોને દુઃખોના કારણે અમારે આ અપક્ષ તરીકે ઝંપલાવવું પડ્યું અને એમાં અંદર ખેડૂતોએ અમને ખોબે મત આપી વિશ્વાસ ધારણ કર્યો અને અમારા પહોંચે અપક્ષ ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડ્યા। અમે લોકો ભાજપ પક્ષ સાથે જ રહેવાના। આજે જે મને તક આપી આપ સૌએ મીડિયા વાળાએ જે તક આપી એ બદલ આપ સૌનો હું ઋણી છું, આપનો આભારી છું। ખેડૂતોનો અને ભાજપ પક્ષની કીર્તિ કેવી રીતે વધે અને આ એપીએમસીમાં 5 વર્ષ જે વહીવટ ચલાવ્યો અને ખેડૂતોને જે સાથ આપ્યો અને એના પરિણામ રૂપે અમે અહીંયા પહોંચે અપક્ષો સારી રીતે જીત્યા એ બદલ આપ સૌ પત્રકારોને હું વંદન છે, આપનો આભારી, આપનો ઋણી। વિજય થયો છે અને